નમસ્કાર મિત્રો, આસ્થા કી આવાજ પ્રયાગરાજ. મિત્રો, આજે મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ જે વૈષ્ણવ માટે ખૂબ જ મહત્વનો દિવસ કહી શકાય કે આજે મહાપ્રભુ જેવા વિપુલ વિભૂતિ જેને આ પૃથ્વી પર આવીને મહાપ્રભુજી આપણે વૈષ્ણવાચાર્યનું જેને આપણે આજે ધર્મની જેને સ્થાપના કરી. મિત્રો, મહાપ્રભુજીની 84 બેઠક છે, એમાંથી આજે આવ્યો છે અરેલ જે 83મી બેઠક છે આજે જે અરેલમાં આવેલી છે. મહાપ્રભુજીની બેઠકમાં આજે અમે અહીંયા આવ્યા છીએ. તો મિત્રો, આજે આપણે અહીંયા વૈષ્ણવો પણ આજે ઘણા બધા આવ્યા છે. આ ઉત્સવ પણ આજે હતો. તો દાદા, તમે ક્યાંથી આવો છો? હા, તો આજે આયા જે અરેલ ની અંદર બેઠક છે, કી બેઠક છે અહીંયા આવેલા છે? અહીંયા મહાપ્રભુજીની નિધાન બેઠક છે, ગુસાઈજીની બેઠક છે, યદુનાથજી નું પ્રાગટ્ય છે, ગોપીનાથજી નું પ્રાગટ્ય છે, ગોકુળનાથજી નું પ્રાગટ્ય છે અને ગુસાઈજીના છલાલજી નું પ્રાગટ્ય ત્યાં અડેલમાં છે. દાદા વૈષ્ણવ દાદાને કેવું છે કે ગુસાઈજીના જે 6 લાલ હતા એનું પ્રાગટ્ય અહીં થયું છે અને મહાપ્રભુજીની નિધાન બેઠક છે ને મહાપ્રભુજી 52 વર્ષની ઉંમરમાં 28 વર્ષ અહીં બિરાજ્યા છે. મહાપ્રભુજી 28 વર્ષ સુધી એને જે પોતે તપ કર્યું હતું. 52 વર્ષની ઉંમરે એને 4 વાર જે આખી પૃથ્વીની પણ 3 વાર જેને આખી પૃથ્વીની પરિક્રમા કરી હતી. બીજો આ બેઠકજી વિશે શું કહેશો? બીજું તો મને બીજું કાંઈ ગોકુળનાથજી મહાપ્રભુજીના લાલજી, યદુનાથજી અને ગોપીનાથ અને ગુસાઈજી. ગુસાઈજીના જે સહલાલજી નું પ્રાગટ્ય અહીંયા છે. બરોબર. અને ગુસાઈજી નું સાસરું બનારસ પંચગંગાની બેઠક, વિવાહની બેઠક છે અને હનુમાન ઘાટથી પ્રભુજી મહાપ્રભુજી લઈને ગયા બનારસ. બરોબર. સરસ મજાની જો આજે આપણે દાદાએ વાત કરી મહાપ્રભુજીની આ બેઠક વિશે કે અહીંયા જે યદુનાથજી, ગુસાઈજી, મહાપ્રભુજી અને ગોકુળનાથજી ની પણ આ બેઠક જે છે આયા 5 સ્વરૂપ અહીં બિરાજે છે. તો વૈષ્ણવોને પણ વિનંતી છે, જો તમે આ પ્રયાગરાજ આવો તો અરેલમાં જે બેઠક છે ત્યાં આવજો. અહીંયા રહેવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા તમારે ધારીજી ભરવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. તો સૌ વૈષ્ણવ મિત્રોને વિનંતી છે કે એકવાર જરૂર મિત્રો આ બેઠક જે આવજો. આસ્થા કી આવાજ પ્રયાગરાજ.